જય માતાજી મિત્રો, આજે આવી ગયા હતા અમે ખેતરમાં. ચલો આપણે પહેલાં મંદિરના દર્શન કરી દઈએ. આ જો અમારું મંદિરનું કામ હજી બી ચાલુ છે. એમાં બધું રેતી ભરવાની છે, આ બધી આખી. ચલો હું તમને અમારા કપાસ બતાવું. બિયારણ વાવી છે. આ જો આ ખેતરમાં બી કપાસ આવ્યા હતા, એ બી ઉગી ગયા છે. આ જો ચલો હું તમને અમારા કપાસ બતાવું. આ જો આ મારા કપાસ છે. આ બધા પછી આ પેલી બાટલું ખેતર છે, એમાં કાકાઈવાનું છે. આ જો ઘાસ બી કેવું થઈ ગયું છે મોટું. આ જો અમારા બાજુના ખેતરમાં આવા કપાસ છે. ચલો હું તમને ઘાસ વાળવાનું છે. આજે અમે ચાર લેવા માટે આવી ગયા છીએ ખેતરમાં. આ જો આમાં કાંઈ લસકા બાજરી વાવી હતી, એક વખત વાટી કાઢી હતી, બીજી વખત એ પલાવાળી ચાલુ થઈ ગઈ છે. આ જો કપા અમારા. આ જો કેવા થયા છે. આપણે 2 દિવસમાં આંકવાનું છે આ ખેતરમાં. આ જો નાનું બખા ઉગવાનું સ્ટાર્ટિંગ થઈ ગઈ છે, એટલે આપણે ખેડી ગાળવાનું છે. હું મારા કાકાઈઓનો કપાસ બતાવું. આ જો આમાં કાકાઈઓનો કપાસ છે. એમને બીજી વખત બી આખી ગાળી છે. આ જો કપાસ. હું તમને ઘાસ બતાવું મારું. આ જો આ ઘાસ છે. હું તમને પેલી સાઈડ જઈને બતાવું. આ જો આટલું વાડી ગાળ્યું છે ને આ બાકી છે આટલું વાળવાનું બધું. આ જો આ બસારો કાપી ગાળ્યો તો એ બી ઉગી ગયો છે પાછો. આ જો આ ગવાર ભીંડા આપણા પાકી ગયા છે. આ જો ગાઈસ, અમારા ખેતરના બાજુમાં આવા ઢગલા છે ને આ બાજુ બધા ઝાડ છે બહુ. ચલો હું તમને બતાવું. આ જુઓ ગાઈસ, આટલા પાણી જવાની જગ્યા છે. હું મારા કાકાઓની શાકભાજી વાવી છે, હું તમને બતાવું. આ જો આમાં કાકાઓના કપાસ છે. આ બાજુ થોડા નાના છે ને આ ઘાસ વાયેલું છે. આ બધું
જો આપણી આંબાની કેરીઓ બી પતી ગઈ છે બધી. જો આ વાલડો આવી છે આ બધી. જો આ વાલોડ આવી રીતે અત્યારે ચડાવી દેવાની, મોટી થાય એટલે આવી રીતે વેઠીને. પછી આપણે અહીંયા મોડો કરવાનો છે મોટો, એટલે એના પર વાલોડ બેસે. આ જો આવી રીતે ચડાવવાની. આ જો આ કેવી રીતે ચડાવેલી છે જો. જો હું લશ્કર બાજરી બતાવું. આ થોડીક વાઈ હતી આટલામાં ને. આ જો આ કેવી જગ્યા છે. આ વરસાદ આવે એટલે બધી ચાર ઉગી જાય છે, એટલે ગાયોને ખાવા માટે કામમાં આવે. જો આ કેવી જગ્યા છે મસ્ત. જો આ લીમડો છે બહુ ઊંચો છે. જો આ બાજુ બધા ઝાડ છે બધા.